सुख पायो नाम भजन में सो सुख नाय मेरे सो सुख नाय मेरे मन लागो मेरो यार मन लागो मेरो यार આ ધર્મસભા છે ને વાલા એ સંતો મહંતો અને મહાપુરુષોની છે તો બબે શબ્દો સંતોના કાનની અંદર સ્પર્શ થઈ જાય અને આપણે બધા છે ને સાહેબ માણસ બનવા માટેના ભગીરથ પ્રયત્નો છે સંત બનવું તો બહુ દુર્લભ છે અતિશય કંઈક પુણ્ય ભેગું થાય ત્યારે સંત બનાય એવું છે વાલા ખાલી માણસ બનવા માટે આ સંતો મહંતો મહાપુરુષો નિર્ગુણ ધારાના હોય કે સગુણ ધારાના હોય ચાહે તો ગમે સંપ્રદાયના હોય ગમે તે મત પંથના હોય પણ સર્વનો સિદ્ધાંત એક જ છે જે કબીર સાહેબ રોહિદાસ બાપા વીર માયા બાબા સાહેબ આંબેડકર અને બુદ્ધની ધારા જે હતી ભાણ કવિ ખીમ રવિ મોરાર એ જે કઈ સંતો મહંતો મહાપુરુષો કહી ગયા ઉગારામ બાપા કહી ગયા ઈર્ષાગર બાપા કહી ગયા ભીખારામ બાપુ કહી ગયા દેવાય પંડિત કહી ગયા નિરાંત મહાત્મા કહી ગયા ગોરક્ષનાથજી કહી ગયા જે કઈ મહાપુરુષો જે ચિત્ર લઈને આવ્યા અને જગતનું કલ્યાણ માત્ર માનવતાનો ધર્મ બંધુતા ક્ષમતા એકતા જળવાઈ રહે એ ભાવનાથી જે કઈ સંતો મહંતો મહાપુરુષો કહી ગયા છે એ ભાવથી આ સંતો મહંતો ભેગા થયા છે અને ત્રણેયને વંદન એટલા માટે હું કરું છું દિનેશભાઈ અમૃતભાઈ અને પરસોત્તમભાઈને કે સાહેબ છોકરાના લગ્નમાં 10 લાખ ખર્ચે કદાચ દીકરીના લગ્નમાં 10 લાખ ખર્ચે કદાચ એવું થાય તો સામાજિક સ્ટેટસ મેળવવા માટે બધા ખર્ચે પણ સંત સમાગમ કરવા માટે તો સાહેબ કોક વિરલા મેદાને પડે છે અને ભારત ભૂમિના સંતો છે આ કાર્ય કરી રહ્યા છે તો ખૂબ ખૂબ આભાર આ ધર્મસભામાં ઉપસ્થિત દરેક અંશોને દિલથી ફરી વખત નમન હવે આપણે છે ને ભાઈ સત્સંગ ચાલુ કરીએ છીએ એટલે બધા ધ્યાનથી સાંભળજો તો સૌથી પહેલા હું મુનપુર સત્ય સનાતન આશ્રમના ગાદીપતિ પૂજ્ય પ્રભુદાસ બાપુને વિનંતી કરું 11:15 થયા છે ને આપણે 5-5 મિનિટ આશીર્વાદ જ આપવાના છે બધાએ એટલે પ્રભુદાસ 5 મિનિટ આશીર્વાદ આપશે સત્ય સનાતન ગાદીના ગાદીપતિ પૂજ્ય પ્રભુદાસ બાપુ સત્ય સનાતન ધર્મ પધારેલ હરિગુરુ સંતનો આજની ઉનાવાની પવિત્ર અને પાવન ભૂમિ પર સંત શ્રી દિનેશભાઈ અમૃતભાઈ પુરુષોત્તમભાઈ જેમના સુકૃત પરિવારજનોના ખૂબ અનન્ય ભાવથી આજે આ સુંદર એક પ્રસંગનું નિર્માણ કરી મહાપુરુષોને ઉપસ્થિત કર્યા છે તો ધર્મી પુરુષો જુદા જુદા ધર્મ સ્થાનોમાં પધારેલા સર્વે મહાપુરુષોના ચરણોમાં મારા અનંત કોટી જય સદગુરુદેવ મનુષ્ય દેહ શ્રેષ્ઠ મળ્યો છે સંતોની મેળી ઊંચી છે પરંતુ સંતની પરાકાષ્ઠા સંતોનું ચરણ તમે સેવ્યું ના હોય તો સુધી આ વસ્તુની ખબર નહીં પડે સંતના સંતપણા નથી મફતમાં મળતા એના મૂળ ચૂકવવા પડતા એનું મૂળ ચૂકવવું પડે છે વાલા અને અમારા ભીખારામ બાપુ તો કહેતા કે શિષ્યના સાથે સદગુરુ મળે તો બી સસ્તા જાણજો બિલકુલ સસ્તા જાણજો એટલે પરમાત્મા તો આદિ અંત મધ્ય સંતોએ તત્વસ્વારમાં નક્કી કરી દીધું છે કે તત્વસાર હૈ 3 લોકમાં સદગુરુ ગોવિંદ એક આદિ અંત મધ્ય એક ही સ્વરૂપ સદગુરુ સંતોનું સ્વરૂપ તમે ભવિષ્યમાં જુઓ ભૂતકાળમાં જુઓ અને વર્તમાનમાં જુઓ તો આગળ જે સત્પુરુષો થઈ ગયા જે મહાપુરુષો થઈ ગયા ઓલિયા પીર પેગંબરો દેવી દેવતાઓ એ હાલ પ્રગટ સ્વરૂપે જ છે જગત કોઈ દારો જગદીશ વગર રહેતું જ નથી જગત ને જગદીશ્વર અનાદિના છે મહાપુરુષો કીધું છે કારણ કે ઓતપ્રોત છે સગુણ સાકાર તો આ શરીર 5 તત્વોનું ત્રિગુણી માયાથી મઢેલું એ નોંધારું દેખાય છે એમાં ભાવ પ્રેમ સગુણમાં કેળવાય નિર્ગુણમાં તો નિષ્ઠા કેળવાય એટલે નિર્ગુણ આત્માનું સ્વરૂપ છે સંતો એક ઉદાહરણો પૂરકો આપીને કહે છે કે સાહેબ યુ બસે જુ કલી મેં તેલ પણ એ પૂરકમાંની તલીના તલમોની તેલ તો જુદું થઈ શકે
દૂધમાંની ઘી જુદું થઈ શકે, ફૂલમાંની સુવાસ કદાચ અત્તરના સ્વરૂપે જુદી થઈ શકે, પરંતુ કોઈની તાકાત નથી કે આ આત્મ તત્વ જુદું કરે આ ઘટમાંની. એ તો જ્ઞાન દ્રષ્ટિથી નિશ્ચય કરી દેવાનો છે. જેમ સહીમ, જેમ આ બહેનો દાગીનાઓની અંદર દાગીનાઓમાં એમની વૃત્તિ ઘટાકાશ હોય છે, એટલે દાગીનાને જ જોતી હોય છે. પરંતુ સંતો અભેદ જ્ઞાન દ્વારા એ જ દાગીનામાં સોનાની પ્રતીત કરાવો, અને બધા દાગીના હોવા છતાં એમાં મહાપુરુષો કે સોનું સતત નિહાળવું. કારણ કે દાગીના તો ભવિષ્યમાં ભાગે કે તૂટું કે દાગીના મટી જાય, સોનું મટા, સોનું ક્યારેય મળતું નથી. એટલે દેહ આવે ને જાય, મહાપુરુષો કે આત્માનું સ્વરૂપ તો અનાદિ છે, એક અનાદિ અનંત છું, મારો આવે નહીં અંત જો, કાયા સાથે કોઈને લાગતું, આજે તો મેં મને ઓળખ્યું, સચ્ચિદાનંદ સ્વરૂપ છું, દેહ આવે ને જાય જો, આ નામને રૂપ તણી કલ્પનાએ તો મારા મન થાય જો, આજે તો મેં મને ઓળખ્યું. આ સંસારની અંદર પોતે પોતાના સ્વરૂપને ઓળખી લેવાની છે. બધા જ મહાપુરુષો આ જ વાત કરી છે. પાનભાઈ કયો તો એમને કીધું કે વીજળીના ચમકારો મોતાઈ પરોઈ લ્યો, નહીં તો અચાનક અંધારું થશે. સજાતી વિજાતીની યુક્તિ બતાવવું, બીબામાં પાડવું બીજી વાત, મહાપુરુષો કીધું છે. તો આ દેહની અંદર પરમ ચૈતન્ય સબ ઘટ બધામાં ચેતન સ્વરૂપ પરમાત્મા સ્વરૂપે જેને આપણે સદગુરુ કહીએ, એ તો સદ પણ પ્રગટની બલિહારી કીધી છે મહાપુરુષો કીધી. એટલે ઘણા મહાપુરુષો છે, એક જ તત્વની વાત સંતોએ કરી છે, અને જગતમાં એ તત્વમાં આવતું નહીં, પણ આ તો વાણીમાં લાવવા માટે એને તત્વનું સંબોધન કરીએ છીએ. એટલે નરસિંહ મહેતાએ ઘણી સગુણ ભક્તિ કરી, પણ છેલ્લે એમને પણ આ વાત ધ્યાનમાં આવી, એટલે એમને પણ કહી દીધું આત્મ તત્વ ચીન્યા વિના બધી સાધના જૂઠી. મીરાબાઈએ ભક્તિ કરી મેવાડની અંદર, પણ સંત રોહિદાસ બાપા મળ્યા તો એમને પોતાના સ્વરૂપની ગિરધર ગોપાલની ઓળખાણ પડી ગઈ. તો એમને પણ વાણીમાં કીધું કે તારા આત્માને ઓળખ્યા વિના લખ 84 નહીં. કબીર સાહેબે કીધું કે પાણીમાં મેં નહીં પીયાસી, માછલું પાણીમાં તરસ્યું છે, આ જોઈને મને સુની આવે હાસી, આત્મ જ્ઞાન વિના નર ભટકી કોઈ મથુરા કોઈ થાય. એટલે બધા મહાપુરુષો ખૂબ છે. હું મારી વાણીનો વિરામ આપું. બોલો સદગુરુદેવનો જય. સનાતન આશ્રમ છે, પૂજ્યવર ભીખારામ બાપુ પિલુદ્રા એ એમનો ગુરુદ્વાર થાય. બાપુએ જેમ વાત કરી એમ કે સર્વ જગત છે એ આપણને અલગ અલગ રીતે ભાષે છે, પણ સર્વનો કરતા એક જ છે. એટલે ખૂબ ખૂબ આભાર પ્રભુદાસ બાપુનો. હવે પછી હું રણાસણથી પધારેલા પૂજ્યવર સોમચંદ બાપુને વિનંતી કરું, એ પણ પ્રસંગોપાત પોતાની અમૃતવાણીનો લાભ આપે. દરેક સંતો મહંતો અને મહાપુરુષોને નમ્ર નિવેદન કે સમય છે એને ખાસ જાળવવો વાલા, કારણ કે ઉનાળો છે અને 12:30 વાગે એક્ઝેક્ટ બધાનો વારો આવી જાય, બધાના મુખારવિંદના શબ્દો સંભળાઈ જાય, એ રીતે આપ બધા બોલશો. વિજયદાસ બાપુની જય. ખૂબ ખૂબ ધન્યવાદ. આપણે બધાને ઉનાવા મુકામે પવિત્ર અને પુણ્યશાળી ભૂમિ વિજયદાસ બાપુની કરુણાથી આપણે બધા અહીંયા મળ્યા. ત્રણેય ભાઈઓને જ્યારે એકતાનું પદ એમને પ્રાપ્ત કરાયું અને એકતાની ભૂમિકાએ જ્યારે ઠેર્યા તાણે આ પ્રસંગ બન્યો છે, ન તો બને એમ નથી સાહેબ. જગતની અંદર ખૂબ પ્રસંગો થતા હોય, પણ આવો જે પ્રસંગ એકતાનો અને એકતાના જે વચનની ભૂમિકાએ જીવન જીવવું અને ઠેરવું, એ આ મહાપુરુષો જ કરી શકે, બીજાનું કામ નથી વાલા. અને જ્યારે બાપુએ પહેલા પ્રથમ જ વાત કરી કે આપણને મનુષ્યનો અવસર મળ્યો ખરો, પણ જાણ્યો નથી, જાણા વિનાનો સાહેબ ખોવાઈ ગયો. તો આવો મનુષ્યનો અવસર આપણને શા માટે મળ્યો, શું કરવા મળ્યો, અને મળ્યો તો કોના થકી મળ્યો? ઘણા બધા ભગવાન તો બતાયા, 24 અવતાર બતાયા, 10 અવતાર બતાયા, એમાં કયા ભગવાન થકી? પણ આપણે મહાપુરુષોના શરણમાં આવ્યા છીએ તો એ ભગવાનની ખબર પડી. નકર તો જીવનમાં બધા લાડા જ ચાલે છે. આ ભગવાનની પણ આપણને પારખ થઈ નથી કયા ભગવાન થકી મળ્યો.
તો વિશેષ આટલી ખબર જો ના પડે ને તો મનુષ્ય અવસરે એડે ગયો સાહેબ. તો પહેલા પ્રથમ આવો ઉત્તમ મનુષ્યનો અવસર મળ્યો હોય તો મા બાપ થકી મળ્યો અને પરમાત્માનું ભજન કરવા. પણ જો સુધી આવા સંતો નહીં મળે તો સુધી સાહેબ આ વસ્તુનો મેળ પડાયો નથી. તો આવા સંતોના સંગમાં આવી આ અવસર સફળ કરવાનો છે. આવો ઉત્તમ અવસર વારે વારે મળવાનો નથી. તો મનુષ્ય થઈને આ જીવનનો લાવો લેવા જેવો છે નકર બીજા કોઈ અવસરથી મળે એવો નથી. એટલે કૃષ્ણ ભગવાન અર્જુનને પણ કીધું કે હે અર્જુન, મારા પરમ પદને પામવું હોય તો પ્રથમ તો તારે મનુષ્ય થવું પડશે. તો આપણે મનુષ્ય થઈને આ લાવો લેવાનો છે સાહેબ. વિશેષ મહાપુરુષોનો ખૂબ લાભ લેવાનો છે. તો બીજું બધું ના થતા પણ મનુષ્ય થઈને સાહેબ લાવો લેજો. આટલે મારી વાણીનો વિરામ આલું. બોલો સદગુરુ મહારાજની. જે રણાસણ ગામ મોડાસાની બાજુમાં ત્યાંથી પધાર્યા. અને સાહેબ જો આ એકતાનો શિખર છે. તમે આ દેહને બધા જોતા હશો ને દેહથી તમે નક્કી કરતા હશો કે કયા ડિપાર્ટમેન્ટના છે. આ જગતનો રૂલ છે. જ્યારે અહીંયા બેઠા છે ને એને બધાયમાં હરખું દેખાય. આ જગતના સંતો બધાને હરખું કરવા માટે નીકળ્યા છે. આ ડિપાર્ટ પડી ગયા ને 4, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. આ ચારેયને એક કરવાનો ધંધો આ બધાય કરે. આ ચારેય એક થાય તો સનાતન ભગવાન બુદ્ધની પ્રણાલિકા આત્મા દીપો ભવ એ સાર્થક થાય. જે અત્યાર સુધીના સંતોની જે ધરોહર હતી, કીર્તિ હતી, એ સાબિત થાય. એટલે ખૂબ ખૂબ આભાર સોમચંદ મહારાજનો. હવે પછી હું કેસરડી જોધલપીરના વંશજ પૂજ્યવર લાલદાસ બાપુને વિનંતી કરું કે એ પણ પ્રસંગોપાત પોતાની અમૃત વાણીનો લાભ આપે. પૂજ્યવર લાલદાસ બાપુ. સૌથી પહેલા આયોજક મિત્રોને તાળીઓથી વધાવો, ત્રણેય ભાઈઓ. ત્યારબાદ જેના થકી આપણે મળ્યા છે વિજયદાસ બાપુને જોરદાર તાળીઓથી વધાવો. કારણ કે આ બધું ભેગું કરવું અઘરો વિષય છે. બધા અલગ અલગ સંપ્રદાયના સંતો મહંતોને ભેગા કરીને આનંદ કરવો. મૂળ મુદ્દાની વાત ઉપર આવીએ કારણ કે સમય છે નહીં. આટલા સંપ્રદાય છે, પંથ છે, ધર્મગુરુઓ છે, છતાંય કોઈકની ગાડી ક્યાંક ને ક્યાંક ફસાયેલી છે. કોઈકને કોઈક ક્યાંક ને ક્યાંક ફસાયેલા છે. એમાં તમે ઉપર બેઠા એ આવી ગયા ને અમે આવી ગયા. હવે નીકળતી નથી. એનું કારણ માત્ર કેવું છે, એક નવો શોરૂમ હતો ને ત્યાં કિયા જેવી નવી ગાડીનું લોન્ચિંગ થતું હતું. ફર્સ્ટ ક્લાસ ગાડી બનાવેલી, પણ ગાડી અંદર બની ગયા પછી બહાર નીકળવાની થઈને ત્યાં ઉપર અડી રહી. ઉપર હોય ને પેલું, એમાં અડી રહી. એટલે મોટા મોટા એન્જિનિયરો આવ્યા, આ બધા વ્યક્તિઓને ભેગા કર્યા. ભાઈ ગાડી અડી રહી, હવે આ તો લોન્ચિંગ થઈ ગઈ, આટલું સારું મોડલ છે, હવે આમાં કરવું શું? તો કોઈ કે પેલો પિલ્લર તોડ નાખો, કોઈ કે આમ કરી નાખો, કોઈ કે આમ કરી નાખો. એ સોલ્યુશન ના આવ્યું. આખો દિવસ બધા મથ્યા. ત્યાંથી એક સંત મહાત્મા નીકળ્યા કે ભાઈ શું મથામણ હાલે છે? ત્યારે કે ગાડી ફસાઈ રહી છે. આખો દિવસ અમે બધા વિચાર કરીએ, કોઈ કે પિલ્લર તોડ નાખો, કોઈ કે આ તોડ નાખો, કોઈ કે આ તોડ નાખો. તો હવે ગાડી બહાર નીકળી કરવું શું લે? આમાં આટલી ઈઝી વસ્તુમાં તમે આખા દિવસના વિચારો કે શું કરવાનું? કે ચારે વ્હીલમાંથી થોડી આ સ્લાઇડ આટલું ચડી રહે ને, ચારે વ્હીલમાં થોડી હવા કાઢી નાખો એટલે ગાડી શટ દઈને બહાર નીકળી જાય. એમ આપણે બધી હવાઓ છે, કોઈને પદની, કોઈને પ્રતિષ્ઠાની, કોઈને કીર્તિની, કોઈની રૂપને, કોઈને પૈસાની. આ બધી હવા કાઢી નાખો એટલે શટ દઈને ગાડી બહાર નીકળી જાય. આ બેઠા એમાંય ઘણાની હલવાઈ રહી છે. એ તો બધા વાતો બધી મોટી મોટી કરે, પણ કોક ને કોક કાથા ક્યાંક ને ક્યાંક વ્યસનોમાં ફસાયેલા હોય. બહાર જઈને કોકને બીડીયું ફૂંકવી પડે, બહાર જઈને કોકને તમાકુ ભરવી પડે. એટલે એ બધું પડી મુકાય. થોડું ડાઉન કરીને બહાર નીકળી જાય. આ બધા આ ભેગ આપણે તમે ભેગ કોક જે કોઈ આ ડ્રેસ પહેરીને બેઠા છીએ એનું થોડું મૂલ્ય રહી. આપણે જે સંપ્રદાય પંથમાં છે એ ગુરુ મહારાજનું નામ રહી અને ભજન કરીને વહપાર ઉતરી જવાય. બાકી બધાને ખબર જ છે કે આની અંદર પરમાત્મા છે. પરમાત્મા દેખાતો નથી. એનું કારણ આબલામ સમજ પડે ને, આબલામ બરોબર ન દેખાય. આપણું પ્રતિબિંબ દેખાવા માટે સારી જડી એ સાફ કરવી પડે. એ સારી આવા હરિગુરુ સંતોના સાનિધ્યમાં રહી સત્સંગનો લાભ લઈ આપણું મનુષ્ય જીવન સફળ કરવા માટે પ્રયત્ન કરવો પડે. સમયના અભાવે વધારે વાત ન કરતા અન્ય સંતોને પણ સાંભળીશું. અસ્તુ. જય જોધરજી. લાલદાસ બાપુએ એક ટકોર કરી વ્યસન મુક્તિની. અને સાહેબ એ આજના સમયની અંદર તાતી જરૂરિયાત છે વ્યસનથી મુક્ત રહેવું.
કોઈ પણ પ્રકારનું વ્યસન હોય, હિંસાનું વ્યસન હોય, અદેખાઈનું વ્યસન હોય, કોઈનું કરી નાખવાનું વ્યસન હોય, કોઈનું લઈ લેવાનું વ્યસન, આ બધા વ્યસનમાં જ આવે. તમાકુ, બીડી, સિગરેટ, ગાંજો, આ તો દેખાય, ઓલું તો દેખાય નહીં, ભૂકા કાઢી નાખે. ઓલું તો 2 મિનિટમાં બસ પતી જાય, પોતા પૂરતું જોઈને ઓલું તો કેટલાયના ઘર ઉજાડી નાખે. એટલે આ બધા વ્યસનથી દૂર રહેવું વાલા, એનો ઈશારો છે બહુ સચોટ છે, અને એ ઈશારા ઉપર જ આ સંતો બધા વાત કરી રહ્યા છે. એ જો જતો રહે તો સાહેબ બધું ફેલ થઈ જાય. એટલે ખૂબ ખૂબ આભાર લાલદાસ બાપુનો. હવે પછી હું દેવાજ પંડિત દેવરાજ ધામના લઘુ મહાન પૂજ્યવર મહેશગીરી બાપુને વિનંતી કરું, એ પણ પ્રસંગો પોતાની અમૃત વાણીનો લાભ આપે. પૂજ્યવર મહેશગીરી બાપુ. रामदेव जी महाराज की जय, देवायत पंडित महाराज की, सोहम परिवार की जय। हरिओम नमः पार्वती पते, हर हर महादेव। સમય ઓછો છે એટલા માટે બધા સંતો, મહાપુરુષો, મહામંડલેશ્વર અને વિજયદાસ બાપુ, અમૃતાબા અને એમનો બધો પરિવાર, ભક્ત પરિવાર સૌ હળી મળીને આ જે આનંદ છે અને જે આજે પીરસાઈ રહ્યું છે એ આપણા જીવનમાં ઉતરી જાય એટલે ઘણું. જીવનમાં ઉતારવા જેવું જે છે એ આગળના સંતોના આપણે પુરાવા લઈએ છીએ કે આ સંત આ કરી ગયા, આ સંત આ કરી ગયા, આ સંત આ કહી ગયા, પણ એ કે કરવાથી આપણો મેળ નહીં આવે. એ વારંવાર યાદ કરવાથી આપણો મેળ નહીં આવે. એ ઉતારવું પડશે આપણા જીવનમાં અને આપણે એ તરફ દોરવું પડશે, દોરાવવું પડશે. આજે સંતો દોરે છે અને દોરાય છે, એ રીતે આપણે પણ દોરાવવું પડશે. એટલે બધા સંતોના આશીર્વચન અને સત્સંગ આપણે સાંભળવો છે. એટલા માટે મારી વાણીને વિરામ આપું છું. બોલો રામદેવજી મહારાજ, સદગુરુ સાહેબ. ખૂબ ખૂબ આભાર મહેશગીરી બાપુનો. સંતો, મહંતો, મહાપુરુષો બોલો સમયના પાકા હોય છે. એક વસ્તુ યાદ રાખો, આ બધા છે ને 10-10 કલાક નોન સ્ટોપ બોલવા વાળા છે. એને સ્ટોપ ની જરૂર ના પડે. આપણે એમ કીધું બાપુ 10 કલાક, જેટલા ચહેરા તમને દેખાય છે ને બધા 10-10 કલાક બોલી શકે એવા છે, અને ઓનલી ફોર જે વિષય આપો એની ઉપર બોલે. પણ સમયની પાબંદી એટલા માટે કે સમયને આપણે સાચવીએ તો સમય ચોક્કસ આપણને સાચવે. એટલે સમયને આપણે સાચવવું પડે. મહેશગીરી બાપુનો ખૂબ ખૂબ આભાર. દેવાજ પંડિતની જગ્યાના અહીં લઘુ મહંત છે અને ત્યાંથી વધારી અને આપણી શોભામાં અભિવૃદ્ધિ કરી છે, તો એમને પણ દિલથી આવકારીએ, વંદન કરીએ.